ગાઈસ કેમ છો મજામાં તમે મજામાં બધા મજામાં જશો તો આજના વિડીયોમાં ડ્રોઈંગનો વિડીયો નથી અમે બ્લોગિંગ કરું અહીંયા જો બહાર હે બધે બહાર ખુરચીમાં બેઠા હે ને અહીંયા મારો આ હે ભાઈબંધ આને ક્રિકેટનો બહુ શોખ છે મને આનો ક્રિકેટનો બહુ શોખ છે આને બોલર બનશે મોટો થઈને હું બેટ્સમેન આ ઓલરાઉન્ડર હે ના એનો ફોનમાંથી રીલ્સ જોયા છે ના સ્ટમ્પથી હતી બેટિંગ કરે એના માપનું બેટ જ નથી કરતું મારી પાસે ટોનનું એ ટેનિસનું પણ એના માપનું મળતું જ નથી એટલે મેં એને સ્ટમ્પ દઈ દીધો અને ગાઈઝ એક વસ્તુ તો હું તમને બતાવવાને જ ભૂલી ગયો હમણાં લેતો આવું બતાવું તો ગાઈઝ આ છોકરી આવડી આનું નામે અંતરા એને અહીંયા બેવું અને આ બેહવા નથી દેતો તો અત્યારે શું કરવાનું આના મમ્મી ખારા થઈ ગઈ તું હે ને ભાઈ બેન આનું પહેલાં ડિસ્કસ કરી નાખી પછી ગઈ તો ગાઈઝ હવે એ વસ્તુ હું તમને બતાવીશ પણ એને દોરીમાં કામ આવે દોરીમાં ચોંટાડીને લીહી આ બોલ આ સીઝન ના પોટેટ બોલ છે હેંગિંગ બોલ એટલે દોરીમાં હજુ અહીંયા ખાડો છે બતાવજો દેખાય એક અહીંયા હે દોરી હે ને અહીંયા નાખવી પડે અહીંયા નાખીને અહીંયા બધું હેલિકોપ્ટર મેર તો આનો ફેવરિટ શો ટાઈપ છે હેલિકોપ્ટર કેટલી સ્પીડમાં કરે અને કાલે હું જઈશ ક્રિકેટમાં શીખવા તો રાજકોટમાં છું તો આવતા રીજો મળવા બીજું શું રામા પીર મોરે મોરો ફૂલ બાકા જીતી એ તો સ્કૂલમાં અમાર સ્કૂલમાં એવો બોલે હમણાં એમ લાગ્યું કે હમણાં વિડીયો જ નથી બનાવ્યો તો આજે ચાલુ કરીને કોઈ વિડીયો બનાવવાનો અને અત્યારે બે બહાર બેઠા પહેલી વાર ઓલા તારા સ્પાઇક લેતો આવજો કેમ લેતો આવ અત્યારે ઉપર આ પકડ ગાઈઝ મારી પાસે ફૂટબોલના હે સ્પાઇક પણ ક્રિકેટના પછી મને ખબર પડી 400 રૂપિયાના સ્પાઇક હે કેટલા 400 રૂપિયાના લેતો આવું તો ગાઈઝ આ હે મારા સ્પાઇક તો આ હે ને નિવિયા કંપનીના એટલે નિવિયાનો હાર્ડ ટેનિસનો બોલ આવે લાલ કલરનો તો મને લાગ્યા ક્રિકેટના હિસાબ પછી આ આપણા ક્રિકેટરને પૂછ્યું કે આ ફૂટબોલના નીકળ્યા ત્યારે હું હેરાન મારી ગયો પણ આ તો સ્પાઇક જ છે સ્પાઇક જ છે આ કે કોની એ વાત કરે મારે શું કહેવું સોશિયલ મીડિયા વિડીયા બનાવું ગઈ છે કે આ સ્પાઇક એ મારા આને પહેલી વાર ખબર પડી તને તો ગાઈઝ આ હે મારી જિંદગીમાં એક આ સ્પાઇક પહેરીને રમવાનું અહીંયા નો રમી હતી આ સિઝનનો બોલ છે આ મારો ફેવરેટ હે હેંગિંગમાં હાલે અને આપણે જો આમ પછાડીને તો એમાં વધારે અવાજ ન આવે વધારે ન આવે હા હાલે હું કહું એક શોટ માર હેલિકોપ્ટર માર પછી બીજો ઈવડો એમાંય આવડા મેં એક્શન કર્યું આવડાનો હોય તારો ફેવરિટ કયો છે આ કરીને દેખાડશે મને બે બીટ બોક્સિંગ ગઈ આવડે થોડી ઊભા રહ્યો હું તમને ને પાણી બૂંદ ટપકું ન પડે પાણીનો એવો તો ગાઈસ જેવું અમારો અવાજ મને નથી લાગતું કે તમને સંભળાતું હોય છે એટલે અત્યારે હું આમ કરું એટલે તમને સંભળાય તો સંભળાય બાકી તો એક ચલાતા તો ગાઈસ મારી એ પડી ગયા તો ગાઈસ મારી પાસે ગ્લાસ પેન હમણાં ડ્રોઈંગના વિડીયો નહીં આવે હવે તો આવશે ક્રિકેટના હવે ટ્રેલર થઈ ગયું હવે આવશે મૂવી આવશે આખું આવું હા હમણાં આવે મારો ભાઈબંધ અને આ ખુરચી આવડા ભાઈબંધની અને આવડિયા રહીને મારી ગયા હરખું નામ બોલે હા બસ ગાઈઝ હું તમને ટેસ્ટિંગ કરાવું હા બેટ પકડતો બેટ લેતો આને એને કાઢવા જો અત્યારે કમ્ફર્ટેબલ લાગતો નથી
ઓ હવે હું ક્રિકેટના મને કમ્ફર્ટેબલ લાગે ને એટલે હવે આ તો ફૂટબોલના તો શું કરવું કરી જ ન હતી સ્ક્રીન માં નીકળેલી હે એટલે હું કાઢી આવું આ માન નીકળે કઢાતા નથી એટલે હું રાખવા આવું એ વિડિયો બનાવું પગ અહીંયા દુખવા માંડ્યું મને ગેમ પ્લેનો વિડિયો તે જોયો હે તો ગાઈઝ આ મારા પપ્પાને લાગ્યું છે ગ્લાઇન્ડર લાગ્યું છે પપ્પાને અને મમ્મીને એને સરખું નથી પપ્પાને અહીંયા લાગ્યું છે હાથમાં અને આજે અમે જમવાના છે ખીચડી હું તમને અત્યારે ટેસ્ટિંગ કરી દે બોલી ના એ મારી દીદી કપડાં હકેલે છે હમકેલે છે અને હું આવી ગયો મારી બાલ્કનીની અંદર તો આ બધા ક્યાં ગયા એ બધાને આવવું જોઈએ અહીંયા એ પાણી હવે મળી તમને નીચે આ પેલા બધાને બોલાવા જોઈએ જોઈએ આપણે નીચે મળી આપણે તો ગઈ જાય મારું સિઝનનું બેટ તો આમાં પાણી લગાઈ ગયું હતું ને એટલે મેં ટોનનું સ્ટીકર હતું પણ મેં ઉખાડીને તો સ્ટીકરવાળું રાખી તો બેટ હળી જાય વહેલું હળી જાય આમ તો હળી તો જાય પણ વહેલું હળી જાય તો હવે જોઈએ મારા શૂઝ ગઈ હું તમને મારા હે ફેવરેટ શૂઝ બતાવું તો ક્રિકેટના તો નથી પણ શૂઝ નહીં ન કહેવાય કંઈક કહેવાય આ હે મારા આ 46 નંબર જો 40 + 60 સોરી 6 એટલે 46 નંબરના છે આ શૂઝ મને હજી નાના થઈ ગયા સોરી મોટા થઈ ગયા તો હું પહેરીશ મારા ફેવરેટ તો હવે મળી આપણે બહાર સિઝનનો બોલ કોની પાસે કઈ હાલ હજી મારો ભાઈબંધ નથી એવો મોટો હવે જોઈ કેવું ટેસ્ટિંગ થાય છે કેમેરો કોણ પકડશે લાવ ઊભો રહે નાગનું બચ્ચું કહેવાય પેલા કોકને કેમેરો થમાવો જોઈએ તો જ હું આની ટેસ્ટિંગ કરી શકું બોલની બેટની ઉભા રહ્યો તો ગાઈસ મેં ઊંચો રાખેલા કેમેરો તો ગાઈસ મેં હવે લઈ લીધો કેમેરો મોટું દેખાય ને હા બરોબર છે આ વાત નાનો છોકરો કેટલા 6 વર્ષનો હવે લઈ ગયો માં પોટેટ બોલ હેંગિંગ બોલ અને હવે હાથમાં આવી ગયું મારે સીઝનનું ટોનનું બેટ ગાઈસ ઉભો રહે હમણાં જવા દો અત્યારે વિડીયો ચાલુ છે તો અત્યારે જો આની હવે કરશી આપણે ટેસ્ટિંગ ગાઈસ હારી ટેસ્ટિંગ હવે આપણે ક્રિકેટર ટેસ્ટિંગ કરશે આનું જોઈએ આપણે કેવું છે આપ હવે તો ગાઈસ હવે આ ટેસ્ટિંગ કરશે કરો અરે પેલા જ બોલ कोई बात नहीं होता है ओ કોઈ વાત છે તો ગાઈસ હવે આ અહીંયા મેં રાખી દીધું હવે આ તો આ મારું ફેવરિટ બોલ મારો ફેવરિટ બની ગયું બેટ આ બેટ મને સારું નથી લાગતું તો આનું લાગે ને સારું તો મને આ હેન્ડલ લાગે હેન્ડલ આનું તારું નામ શું આનું નામ રુદુ હે ના આ સિંગર બેસુરો ના હે મારું બેટ આનું મને ખાલી હે ને ગ્રીપ હારી લાગે ઓય મારી ગ્રીપ હારી લાગે મને આની ખાલી ગ્રીપ હારી લાગે અને ગ્રીપ શું હેન્ડલ અને આ સીઝન બોલ આ વીટ તો ગાઈસ હવે અહીંયા આવતો રહ્યો તો ગીત ગયા રાખે આજે હું વિડીયો લાંબો હોય 9 મિનિટ 11 સેકન્ડ થઈ ગયું વાવ બાજુમાં થઈ ગયું બાજુ મારો ભાઈ છે બાજુમાં થઈ ના આમાં બોડી ગાર્ડની જેમ હાઈલા રાખે હવે અને આ બે ગીત ગયા રાખે બે સુરાવું આને શાંતિ નથી હવે તો આ હે મારું ખાલી અંદરનો ટૂર તો નહીં દઉં હું તમને ખાલી ઘરનું આ દઈશ ડિઝાઇન આ હે અમારી આ હે કરેટા એની બાજુ એની પાછળ જઈ તો આ હે આખું ઘર આવડું
અને મારા પપ્પા છે ઘરમાં અને આમાં પડોશી બીજા આઈરિયા પડોશી પછી પડોશીના પડોશી અહીંના પડોશી રહ્યા ને એ આ જા અને એના પડોશી રહ્યા ને ઈવડો એ આ છે બેટા જા આવડા આવડો હા વ્હાઈટ બોલે છે રીમપી તો બોલે તો રાઈટ બોલે છે ઓય કોની એને બોલે હવે સોશિયલ મીડિયા એ બોલું કહું તો હું અને આ છે અમારું પ્લેઝર ને આ 50-60 વાળું એક્સેસ હા મારી ભેગું તો હવે કેટલી મિનિટ 2 મિનિટ 32 સેકન્ડ લાંબો વિડીયો થઈ જાય કે આજે હે સોરી કહું હું યાર કોની એને વાત કરે ગેસ પણ સોરી કહું હું કે સોરી કહું હા બોલવા દે હે અત્યારે સોરી કહું કે ડ્રોઈંગ નથી બન્યું તો મારું બેટ સાથે હવે બાય કરશી આપણે તો ગઈ હવે ને આ બેટને અહીંયા રાખી દીધું હવે તો આ બોલ તો હવે કરી બાય